सूरत से इस बीच अहम खबर सामने आ रही है। एसआईआर प्रक्रिया के तहत चल रहे मतदाता सूची संशोधन अभियान को लेकर आम आदमी पार्टी ने गंभीर सवाल उठाए हैं। पार्टी ने आरोप लगाया है कि कुछ स्थानों पर बीएलओ पर अधिकारियों द्वारा दबाव बनाया जा रहा है कि वे अपना काम 100% पूरा हुआ दिखाएं, जबकि वास्तविकता इससे अलग है। आम आदमी पार्टी का कहना है कि सूरत में ऐसा कोई भी बूथ नहीं है जहां सभी मतदाता अपने स्थान पर मौजूद हों। इसके बावजूद अधिकारियों द्वारा बीएलओ को झूठा लक्ष्य पूरा दिखाने के लिए कहा जा रहा है। पार्टी नेताओं ने चुनाव आयोग से मांग की है कि बीएलओ पर इस तरह का दबाव डालना बंद किया जाए और कार्यवाही पूरी तरह निष्पक्ष एवं सटीक तरीके से की जाए। उनका कहना है कि अगर इस प्रक्रिया में गलत तरीके से आंकड़े पूरे दिखाए जाएंगे तो एसआईआर अभियान का असली उद्देश्य ही विफल हो जाएगा। फिलहाल चुनाव आयोग की ओर से इस मामले पर कोई आधिकारिक प्रतिक्रिया नहीं आई है। હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી। 4 નવેમ્બરથી SIR ચૂંટણી પંચની જે કામગીરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેના અંતર્ગત BLO ઘરે ઘરે જઈ અને દરેક મતદારને જેનું નામ 2025-26ની મતદાર યાદીમાં નોંધાયેલું છે એમને ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ આપી અને એમના 2002ના ડેટા જે એકત્રિત કરવાની કામગીરી કરી રહેલ છે, આમ આદમી પાર્ટી એમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે। ત્યારે ગતરોજ અમને એવું જાણવા મળ્યું, 2-3 BLO દ્વારા એવું જાણવા મળ્યું કે BLOના સિનિયર અધિકારી એમને એવી મૌખિક સૂચના આપી છે કે તમારે એવું બતાવી દેવાનું છે કે અમારા 100% એન્યુમરેશન ફોર્મ વિતરણ થઈ ચૂક્યા છે, 100% મતદારો અમને મળી ગયા છે અને એ તમામે તમામ લોકો એમના ફોર્મ ભરી અને અમને જમા કરાવી ચૂક્યા છે। એટલે કે ગણતરી પૂર્વકનું મતદાર યાદીમાં છબરડા કરવા માટેનું ષડયંત્ર ચૂંટણી પંચના ઘણા બધા સિનિયર અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક જણાઈ આવે છે કે 100% મતદારો હાજર છે, અમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એ કામગીરીમાં અમે એકદમ સંપૂર્ણપણે સફળ થયા છીએ। જ્યારે કે 22-23 વર્ષની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા હશે, એમના નામ ખરેખર હટી જ જવા જોઈએ। ઘણા બધા લોકો અહીંયાથી ક્યાંક ને ક્યાંક સ્થળાંતરિત થયા હશે, એમના નામ પણ હટી જવા જોઈએ। ઘણા બધા લોકોના નામ ડબલિંગ એટલે કે એકને એક વ્યક્તિના નામ 2 જગ્યાએ બોલતા હશે, એમના નામ પણ કોઈ પણ એક જ જગ્યાએ રહે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ। અને જે વ્યક્તિ પોતાના ઘર પર છે, હયાત છે, હાજર છે, એમનું નામ કોઈ પણ સંજોગોમાં નીકળે નહીં એ જોવાની જવાબદારી BLOની, એમના ઉપરી અધિકારી એટલે કે ERO મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે અને આ તમામે તમામ કામગીરી સચોટ અને સુનિશ્ચિતતા સાથે થવી જોઈએ। એ બાબતની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજ રોજ જિલ્લા સેવા સદન સુરત ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આભાર।